Hello students, welcome in the class. We are learning communication and skill, right? And we had already learned many topics in this communication skill. Now today we will learn chapter number 3. It is presentation skill. તો આજે આપણે ત્રીજું ચેપ્ટર અને પહેલાં બે ચેપ્ટર આપણે ભણી ગયા છીએ. એની અંદર આપણે ઘણા બધા પ્રકારો જોઈ લીધા છે કોમ્યુનિકેશનના. આજે આપણે ભણવાનું છે ચેપ્ટર નંબર 3 અને એ છે પ્રેઝન્ટેશન સ્કિલ. પ્રેઝન્ટેશન તમે તો કોઈ આપો એની જે સ્કિલ છે આવડત છે એના વિશે આપણે ભણવાનું છે. એના ઘણા બધા ટૉપિક છે, આપણે વન બાય વન એના વિશે આપણે જોશું. સૌથી પહેલો ટૉપિક છે ઇન્ટ્રોડક્શન, then objectives and data collection, preparing an outline, using visual aids, advantage and disadvantage of oral presentation. આટલા ટોપિક આપણે આ મેઇન ટોપિકમાં ભણવાના છે. તો લેટ્સ સ્ટાર્ટ વિથ ઇન્ટ્રોડક્શન, રાઈટ. પહેલું ટોપિક છે ઇન્ટ્રોડક્શન. પ્રેઝન્ટેશન સ્કિલની વાત કરીએ એમાં ફર્સ્ટ ટોપિક ઇઝ ઇન્ટ્રોડક્શન. તો effective communication is extremely inevitable for the success of any organization or a profession. પ્રોફેશનલ અથવા તો કોઈ ઓર્ગેનાઇઝેશન હોય એના માટે કોમ્યુનિકેશન, ઇફેક્ટિવ કોમ્યુનિકેશન છે એ અતિશય મહત્ત્વનું અંગ છે એની સફળતા માટે, રાઈટ. A professional is expected to be good in speech as well as writing skill. જો પ્રોફેશનલ જે હોય છે બરાબર, એની સ્પીચ છે ને એ સૌથી સારી હોવી જોઈએ, સાથે સાથે એની રાઇટિંગ સ્કિલ છે ને એ પણ સારું હોવી જોઈએ. પર્સન કેન એક્ઝિબિટ હિટ્સ નોલેજ. વ્યક્તિ છે પોતાનું નોલેજ એ દર્શાવતો હોવો જોઈએ. એક્સપિરિયન્સ ઓર મેચ્યુરિટી બાય હિઝ કોમ્યુનિકેશન. તો એની મેચ્યુરિટી છે, એનો એક્સપિરિયન્સ એ દર્શાવે છે. કેવી રીતે દર્શાવી શકીએ? આપણી પાસે શું સ્કિલ છે, તો મોસ્ટ ઓફ આપણી સ્કિલને આપણે વ્યક્ત કેવી રીતે કરીએ છીએ? કોમ્યુનિકેશન દ્વારા, રાઈટ. વિધાઉટ અપ્રોપ્રિએટ યુઝ ઓફ લેંગ્વેજ. જો તમે લેંગ્વેજની એકદમ પરફેક્ટ વ્યવસ્થિત યુઝ ન કરો, વન કેન નોટ પ્રેઝન્ટ હિઝ આઈડિયા ટુ ધ અધર. તમે બીજા લોકોને પોતાના જે વિચારો છે એ પ્રેઝન્ટ કરી શકો નહીં. Therefore, તેથી a professional must have effective presentation skill. એટલા માટે થઈને જે પ્રોફેશનલ હોય ને એની અંદર એક ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન સ્કિલ હોવી અનિવાર્ય છે. ટુ પ્રિપેર એન અટ્રેક્ટિવ પ્રેઝન્ટેશન. જો તમારે કોઈ અટ્રેક્ટિવ પ્રેઝન્ટેશન તૈયાર કરવું હોય તો વન મસ્ટ ટેક વન સેલ્ફ ધ ફોલોવિંગ ક્વેશ્ચન. તો તમારે તમારી જાતને નીચે આપેલા પ્રશ્નો પૂછવા પડે. શું છે પ્રશ્ન? તો કે વોટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ ઓર પર્પઝ ઓફ ધ પ્રેઝન્ટેશન. સૌથી પહેલાં પ્રશ્ન એ પૂછો કે તમારે જે પ્રેઝન્ટેશન રજૂ કરવાનું છે અથવા બનાવવાનું છે એનો ઓબ્જેક્ટિવ એટલે કે પર્પઝ, હેતુ શું છે? શેના માટે, શા માટે બનાવી છે, એનો હેતુ શું છે? વોટ ઇઝ ધ ઓબ્જેક્ટ મેટર ઓફ ધ પ્રેઝન્ટેશન. પછી એની અંદર કઈ બાબત, મેટર શું છે, રાઈટ, એનો વિચાર કરવો જોઈએ. હુ ઇઝ ધ ઓડિયન્સ ઓર લિસનર. પછી તમે જે પ્રેઝન્ટેશન રજૂ કરો છો સાંભળનારા અથવા તો ઓડિયન્સ તરીકે જે આવનારા જે કોણ છે. હાઉ મચ ટાઈમ વિલ પ્રેઝન્ટેશન ટેક. બીજું, આ પ્રેઝન્ટેશન છે એ કેટલો સમય તમે એને આપવાનો છો. વેર ઇઝ ધ પ્રેઝન્ટેશન ટુ બી ગિવન. અને આ પ્રેઝન્ટેશન ક્યાં આપવાનું છે? આટલા પ્રશ્નો છે ને તમારે તૈયાર કરવા પડે, રાઈટ. The response to the above question lead us to the important aspect of to be considered before giving any presentation. કોઈ પણ પ્રેઝન્ટેશન આપતા પહેલાં આ પ્રશ્નના જવાબ છે એ તમને કહેશે કે તમે પ્રેઝન્ટેશન કેવું હોવું જોઈએ, રાઈટ. જો અહીંયા પ્રેઝન્ટેશનનો એક પિક્ચર છે તમારી પાસે, રાઈટ. તો યુ કેન સી દેટ કે પ્રેઝન્ટેશન આપે છે વ્યક્તિ, અને અહીંયા ઘણા બધા માઇક્સ છે, તો કોઈ પણ રીતે પ્રેઝન્ટેશન આપી શકાય છે. હવે પ્રેઝન્ટેશનની આપણે વાત કરીએ છીએ. અપાર્ટ ફ્રોમ ધીઝ આસ્પેક્ટ ઇન ધ પ્રેઝન્ટ ટેકનોલોજી એડવાન્સ એર
one need to be aware about the different medium available for making presentation interesting. તો અત્યારે જો ટેકનોલોજી છે તમે જાણો છો એ અતિશય મોટી થઈ ગઈ છે ઘણી બધા પ્રકારના. તો જ્યારે તમે પ્રેઝન્ટેશન આપો ત્યારે ખાસ ધ્યાન રાખો કે એનું જે મીડિયમ છે, તમે જે પ્રેઝન્ટેશન આપવા જઈ રહ્યા છો કેવી રીતે લખીને, લેપટોપ દ્વારા, પ્રોજેક્ટર દ્વારા, તો કેવી રીતે આપી શકો છો અને તમે તમારા પ્રેઝન્ટેશનને વધુને વધુ સારું, ઇન્ટરેસ્ટિંગ કેવી રીતે બની શકે એ તમારે ખાસ જોવાનું છે. The presenter can use LCD projector for video and audio અને પ્રેઝન્ટ આપનાર છે બરાબર એ ઓડિયો અને વિડીયો માટે એલસીડીનું પ્રોજેક્ટર વાપરી શકે છે. પાવરપોઈન્ટની સ્લાઇડ વાપરી શકે છે, જે તમે અત્યારે જે યુનિટ હું તમને ભણાવું છું બરાબર એ બધા પાવરપોઈન્ટમાં બનાવેલી, તો આવી રીતના તમે સ્લાઇડ બનાવી શકો. બ્લેકબોર્ડ ઓર વ્હાઇટબોર્ડ, બ્લેકબોર્ડમાં, વ્હાઇટબોર્ડમાં પિક્ચર, અલગ અલગ પિક્ચર દેખાડીને ડિફરન્ટ કાર્ડની શીટ બનાવી શકો છો ટુ એનહેન્ચ ધ ઇફેક્ટ ઓફ ધ પ્રેઝન્ટેશનની ઇફેક્ટ એને સારી બનાવવા માટે. રાઈટ, તો ધીસ ઇઝ ધ ઇન્ટ્રોડક્શન ઓફ our presentation. The presenter should present himself in a pleasant manner. બીજું, જ્યારે તમે પ્રેઝન્ટેશન આપો ત્યારે તમારું જે મેનર છે, તમારી રીતભાત છે, એકદમ પ્લીઝન્ટ હોવું જોઈએ, આનંદદાયક હોવું જોઈએ કે સામેવાળી વ્યક્તિ છે તમને સાંભળવા માટે તૈયાર થાય. રાઈટ, હી શુડ પુટ ઓન ધ અપિયર એઝ પર ધ ઓકેઝન. તો ઓકેઝન જે પ્રસંગ છે, પ્રસંગોપાત તમારું અપિયરન્સ પણ દેખાવ હોવો જોઈએ. હેવ ક્લિયર એન્ડ ફ્રેન્ડલી ફેશિયલ એક્સપ્રેશન, તમારા ફેશિયલ એક્સપ્રેશન પણ કેવું એકદમ ક્લિયર અને ફ્રેન્ડલી હોવા જોઈએ. અનએમ્બિગ્યુઅસ બોડી લેંગ્વેજ એન્ડ કમ્પ્રિહેન્સિબલી એન્ડ ગ્લોબલ સ્પીચ, તમારી બોડી લેંગ્વેજ એકદમ વ્યવસ્થિત હોવી જોઈએ, અલગ ખરાબ ન હોવી જોઈએ અને લોજિકલ તમારી સ્પીચ છે એ લોજિકલ અને કમ્પ્રેસિવ, ટૂંકી અને એકદમ લોજિકલ હોવી જોઈએ કે સામેવાળી વ્યક્તિ સમજી શકે. રાઈટ, એકદમ લોજિક વગરની વાતો કરવી જોઈએ. તો આ બધા જે સ્કિલ છે રાઈટ એ બધા પ્રેઝન્ટરની અંદર હોવા જોઈએ. કોઈ પ્રેઝન્ટ કરતા છે એને આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. રાઈટ, તો આ આપણે ઇન્ટ્રોડક્શન લીધું. હવે આ બધી બાબતો જે આપણે જોઈ એને ધ્યાન રાખવા માટે શું કરવું જોઈએ એ આપણે ભણશું. બીજો ટોપિક લઈએ 3.2. ઇટ ઇઝ ઓબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવનો મતલબ થાય છે હેતુ. રાઈટ, તો શું મેળવવા માટે તમે પ્રેઝન્ટેશન બનાવો છો. ઓકે, let's see. The chief end of the oral presentation is to persuade, inform, instruct and motivate. સૌથી મેન પ્રેઝન્ટેશન, ઓરલ પ્રેઝન્ટેશન હોય, બોલીને આપણે કોઈ યાર સાથે વાત કરતા હોય તો એનો સૌથી એન્ડ શું હોવું જોઈએ, મતલબ કે તમે શેના માટે એ પ્રેઝન્ટેશન આપો છો, તો એ પરસ્યુડ, તમે તમારી વાતને સામેવાળી વ્યક્તિને સમજાવવા માટે, ઇન્ફોર્મ અથવા તો તમારી વાતને એને ઇન્ફોર્મેશન આપવા માટે, સૂચના આપવા માટે, ઇન્સ્ટ્રક્ટ અથવા તો સામેવાળી વ્યક્તિને મોટિવેટ કરવા માટે તમે પ્રેઝન્ટેશન આપો છો. કોઈ પણ વાત આપણે કરતા હોય તો આના મુખ્ય આટલા હેતુ હોઈ શકે. Thus, on the basis of purpose, objective of presentation skill can be described in the following way. તો તમારો જે પર્પઝ શું છે, બેઝિક પર્પઝ શું છે, એના માટે થઈને તમારું ઓબ્જેક્ટિવ છે. રાઈટ, એટલે કે તમે એમાંથી શું મેળવવા માગો છો એ વસ્તુ છે. એ એની જે સ્કિલ છે, પ્રેઝન્ટેશન સ્કિલની અંદર નીચે આપેલા મુદ્દાઓ છે. હવે મુદ્દા આવશે કે જે મુદ્દા તમને કહેશે કે કેવી રીતે તમે પ્રેઝન્ટેશનનું ઓબ્જેક્ટિવ મેળવી શકો છો. રાઈટ, તો ફર્સ્ટ ઇઝ ટુ ઇન્ફોર્મ. પહેલું છે કે ઇન્ફોર્મ કરવું. અ પ્રોફેશનલ ઓર ગવર્મેન્ટ ઓફિસર ઓફન ફેસીસ ધ ઓડિયન્સ ઓર હોલ્ડ પ્રેસ કોન્ફરન્સ. તમે જાણો છો કે કોઈ પ્રોફેશનલ હોય અથવા તો ગવર્મેન્ટ હોય, ગવર્મેન્ટના ઓફિસરને તમે જોયા હશે કે એ પ્રેસ કોન્ફરન્સ કરે છે. રાઈટ, એ ઊભા હોય ઘણા બધા પ્રેસવાળા અહીંયા આવી જાય તો પ્રેસ કોન્ફરન્સ તમે ન્યૂઝ ચેનલની અંદર ઘણી બધી જોઈ હશે. હી હેઝ ટુ લેટ ધેમ નો ધ આઉટકમ ઓફ ધ પ્રોજેક્ટ ઓર ઇન્વેસ્ટિગેશન. તો એનો હેતુ શું હોય છે,
પ્રેસ કોન્ફરન્સનો એનો હેતુ એ હોય છે કે તમે જે કામ કર્યું છે, ઇન્વેસ્ટિગેશન કર્યું છે, પ્રોજેક્ટ તૈયાર કર્યું છે, એનું આઉટકમ શું આવ્યું, બરાબર, એ જણાવવા માટે, એની ઇન્ફોર્મેશન આપવા માટે, રાઈટ. ધ ફર્સ્ટ જો અહીંયા છે ઇન્ફોર્મ, તો ઇન્ફોર્મેશન આપવા માટે એ પ્રેસ કોન્ફરન્સ કરે છે. He has to present the result or conclusion effectively and need to be careful that dispute or conflict may not arise. તો એટલા માટે થઈને એ પ્રેઝન્ટ કરે છે, એનું રિઝલ્ટ, એનું પરિણામ આપે છે, કારણ કે કોઈ જો કોન્ફ્લિક્ટ છે, કોઈ વિવાદ છે, બરાબર, તો અથવા તો કોઈ ડિસ્પ્યુટ છે એકબીજા વચ્ચે ઉત્પન્ન ન થાય, બરાબર છે, એનું ધ્યાન રાખીને બરાબર એકદમ ક્લિયર માહિતી આપવા માટે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે, રાઈટ. વેન ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ પ્રેઝન્ટેશન ઇઝ ટુ પ્રોવાઈડ ઇન્ફોર્મેશન, જ્યારે તમારો ઓબ્જેક્ટિવ, તમારો હેતુ એ જ હોય કે તમારે માહિતી આપવાની છે, ત્યારે ધ પ્રેઝન્ટર શુડ યુઝ પાવરપોઈન્ટ સ્લાઇડ ફોર હિઝ એડ. તો આવા પ્રેઝન્ટેશન માટે પાવરપોઈન્ટની સ્લાઇડ છે એ ખૂબ જ કામ આપી શકે છે. ધીસ વિલ એનેબલ હિમ ટુ પ્રેઝન્ટ ફેક્ટ એન્ડ ફિગર્સ એક્ઝેક્ટલી. એના કારણે જે હકીકત છે અથવા તો જે આંકડાકીય માહિતી છે એ તમે પરફેક્ટ આપી શકો છો. It will also reduce the effort of memorizing the data and present the data in the picture square manner. તો તમારે ઘણા બધા ડેટા છે એ તમે યાદ રાખવા ન પડે, બરાબર છે, અને પિક્ચર દ્વારા તમે એને વ્યવસ્થિત સમજાવી શકો, એટલા માટે થઈને પાવર પોઈન્ટ સ્લાઇડ છે એ ખૂબ મહત્ત્વની છે, બરાબર. આપણે જો આ ટોપિક છે તો આ બધા ટોપિક છે એ મૌખિક હું ન સમજાવી શકું, કારણ કે બધા પોઈન્ટ ટુ પોઈન્ટ મારી પાસે મને યાદ ન હોય, પણ સામે જો પોઈન્ટ આવે તો એના વિશે આપણે ચર્ચા કરી શકીએ, સમજાવી શકું, રાઈટ. તો ભણાવવા માટે ખાસ કરીને ઇન્ફોર્મેટિવ બાબત છે, યુનિટ છે, એ બધું ભણાવવા માટે પાવર પોઈન્ટ જરૂરી છે. સેમ એવી રીતે ગવર્મેન્ટ છે, ઇન્ફોર્મેશન આપવી હોય જ્યારે કોઈ પણ વ્યક્તિને, ત્યારે તમારે પાવર પોઈન્ટ સ્લાઇડ છે, બરાબર છે, એ ખૂબ જ મહત્ત્વની બને છે પ્રેઝન્ટેશન માટે, રાઈટ. પછી બીજું છે ટુ ઇન્સ્ટ્રક્ટ, સૂચના આપવી હોય, રાઈટ. A chief of the organization often needs to instruct the concerned people. તો કોઈ ઓર્ગેનાઇઝેશનનો ચીફ છે એ ઘણી વખત એને લગતા વળગતા લોકોને કંઈક સૂચના આપવાની થાય. His presentation skill is used to instruct them clearly and briefly. તો પ્રેઝન્ટેશન દ્વારા એ ટૂંકમાં અને વ્યવસ્થિત રીતે પોતાની ઇન્સ્ટ્રક્શન છે એ આપી શકે છે. If instruction regarding function or meeting or any formal occasion is not given appropriately, જો કોઈ સૂચના ફંક્શનની હોય, મીટિંગની હોય, કોઈ ઓકેઝનની હોય, જો એને ક્લિયરલી આપવામાં ન આવે તો ઇટ મે બી અન્ડરસ્ટુડ પાર્ટલી બાય ધ લિસનર. તો સાંભળનાર એ બરાબર અથવા તો અડધું પડધું જ સમજે છે. એન્ડ ઇવેન્ચ્યુઅલી રિઝલ્ટ ઇન ટુ કોમ્યુનિકેશન ગેપ, અને એનાથી કોમ્યુનિકેશન ગેપ આવે છે. While interesting the subordinates, one ought to use very polite language. તો આવી રીતે જ્યારે ઇન્સ્ટ્રક્શન આપવાની હોય ત્યારે ખાસ યાદ રાખજો, તમારી લેંગ્વેજ છે એકદમ પોલાઇટ હોવી જોઈએ, વિનમ્ર હોવી જોઈએ. અધરવાઇઝ ઇટ મે ક્રિએટ પ્રિજ્યુડાઇઝ એન્ડ નેગેટિવ રિસ્પોન્સ, બરાબર. તો એનાથી નહીંતર શું થાય, એક નેગેટિવ રિસ્પોન્સ ઊભી થઈ જાય, અથવા તો પ્રિજ્યુડાઇઝ કોઈકને થઈ જાય કે ખોટું લાગી જાય કોઈને, રાઈટ. તો જ્યારે તમે આવી કોઈ ઇન્સ્ટ્રક્શન સૂચના આપો ત્યારે એને તમારી લેંગ્વેજને પોલાઇટ રાખો. ફોર ઇન્સ્ટ્રક્શન ધ પ્રેઝન્ટર કેન મેક યુઝ ઓફ pamphlet or leaflet that is to be prepared keeping the number of listener in mind and be circulate among the audience. તો આવી સૂચના માટે ઘણી વખત પેમ્ફલેટ દેવામાં આવે છાપેલા, તેમાં બધી માહિતી આપેલી હોય છે. તો એનાથી બે ફાયદા થાય. એક તો જે ઓડિયન્સ એની સંખ્યા પણ ખબર પડી જાય, બરાબર છે, અને આવી વસ્તુ છે એ ભૂલાય નહીં અને ખબર પડી જાય, બધાને સૂચના પણ મળી જાય. એના માટે તેની પેમ્ફલેટ છે એ ઓડિયન્સને આપવામાં આવે છે. એન એક્શન કેન નોટ બી instruction can also be given using whiteboard, but it would be only possible when the audience is limited to 10 or 12 people.
તો ઘણી વખત વ્હાઇટ બોર્ડ છે એમાં લખીને પણ સૂચના આપવામાં આવે છે, પણ એ ક્યારે પોસિબલ છે? જ્યારે સાંભળનારા છે એ 10થી 12 જણા લિમિટેડ હોય ત્યારે. પછી ત્રીજું છે ટુ પરસ્યુડ, કોઈને સમજાવવા માટે પણ પ્રેઝન્ટેશન આપવું પડે. ઇટ ઇઝ પોસિબલ ધેટ ધ કન્સર્ન પર્સન મે નોટ અગ્રી વિથ ધ ડિસિઝન ટેકન બાય ધ હેડ ઓફ ધ ઇન્સ્ટ્રક્શન. ઘણીવાર એવું બને કે જે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે ડિસિઝન લેવામાં આવ્યું છે એ કદાચ કોઈ વ્યક્તિને ન સમજાય અથવા એગ્રી ન હોય, અથવા કમિટી છે, ગ્રુપ છે, વિધાઉટ કોન્સેસિયસ એન્ડ એક્શન કેન નોટ બી કેરીડ આઉટ સક્સેસફુલી. તો જ્યારે એનું તમે કોઈ વાતચીત નહીં કરો, સમજાવશો નહીં બરાબર, તો કદાચ એની સફળ નહીં થઈ શકો. ધેરફોર, અને તેથી it is necessary for the decision taker to convince the member who do not agree. તો બહુ જરૂરી છે કે જે લીડર છે એ બધા મેમ્બરને બરાબર સમજાવી શકે, જે એગ્રી નથી એને પણ સમજાવી શકે. બાય વે ઓફ ટ્રુ, impressive and comprehensive presentation of the matter, he can pursue the member of the stockholder. સ્ટોકહોલ્ડર છે એટલે કે એના ભાગીદારો છે, એ લોકોને એકદમ ઇમ્પ્રેસિવ અને કમ્પ્રેહેન્સિવ પ્રેઝન્ટેશન દ્વારા તમે તમારી વાતને સામેવાળી વ્યક્તિને સમજાવી શકો છો. ટુ પરસ્યુડ ઓર કન્વિન્સ ધ આઈડિયા, ધ પ્રેઝન્ટર મે રિક્વાયર પ્રેઝન્ટિંગ ધ એન્કોડેટેડ ઓર રિયલ સ્ટોરીઝ ઓર કેસ સ્ટડી ફોર ફેબ્યુલસ રિસ્પોન્સ. સમજાવવા માટે તમે કોઈ કેસ સ્ટડી છે અથવા કોઈ સ્ટોરી છે એ કહીને તમે એને સમજાવી શકો છો. હિયર વન કેન યુટિલાઇઝ ધ ન્યૂઝપેપર મેગેઝિન ફોર રેફરન્સ. તો રેફરન્સનો ઉપયોગ કરી શકો છો, કોઈ ન્યૂઝપેપર છે, મેગેઝિન છે, રાઈટ. બાય યુઝિંગ એલસીડી પ્રોજેક્ટર પણ વાપરી શકો છો. કેન શો વેબસાઇટ ઓર ન્યૂઝ આર્ટિકલ ફોર ધ કન્ફર્મેશન માટે તમે ન્યૂઝ આર્ટિકલ છે, વેબસાઇટ છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો, રાઈટ. અને લાસ્ટ પોઈન્ટ છે ટુ મોટિવેટ. બરાબર, પ્રેઝન્ટેશનનું ઓબ્જેક્ટિવ શું હોઈ શકે? તો કે મોટિવેટ કરવું, એ મેઇન છે. ઇન ધ ફિલ્ડ ઓફ સોશિયલ, પોલિટિકલ, સ્પિરિચ્યુઅલ ઓર એજ્યુકેશનલ એક્ટિવિટી, જો કોઈ એજ્યુકેશનલ એક્ટિવિટી હોય, સ્પિરિચ્યુઅલ હોય, પોલિટિકલ હોય, તો મોટિવેશન ઇઝ એન અનઅવોઇડેબલ ફેક્ટર. મોટિવેશન છે એ અવોઇડ ન કરી શકાય ને એવું સ્થળ છે, એવું એક ફેક્ટર છે. Effective presentation help in motivating a group or mass of undertaking a task which seem to be uninterested, difficult or unnecessary. તો ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન તમને મદદ કરશે. શેના માટે મદદ કરશે? હેલ્પ ઇન મોટિવેટિંગ અ ગ્રુપને મોટિવેટ કરવા માટે, કે જે કોઈ કાર્ય છે, મોટી ગ્રુપ ઓર માસ ફોર અંડરટેકિંગ અ ટાસ્ક, કોઈ ટાસ્ક છે એને બરાબર સમજાવી શકાય, બરાબર, એના માટે એ ખૂબ જ મદદ કરશે. ટુડે વી સી પ્રોફેશનલ મોટિવેટર ટુ. આજે આપણે પ્રોફેશનલ મોટિવેટર પણ જોવા મળે છે, જે એકદમ પૈસા લઈને કામ કરે છે, રાઈટ. હુ બાય વે ઓફ ધેર લોજિકલ આર્ગ્યુમેન્ટ, એ પોતાની લોજિકલ આર્ગ્યુમેન્ટ આપી અને મેક્સિમસ એક્ઝામ્પલ ઓર પ્લાનિંગ મોટિવેશન ધ સ્ટુડન્ટ પ્રોફેશનલ હુ આર નોટ પરફોર્મિંગ વેલ ઇન ધ સ્ટડી ઓર પ્રોફેશન. તો જે લોકો પ્રોફેશન છે એની અંદર બરાબર કામ નથી કરતા, સ્ટુડન્ટ્સ છે, આ લોકોને ઘણા બધા એક્ઝામ્પલ્સ, પ્લાનિંગ આપી અને એ મોટિવેટ કરે છે. For motivation, inspirational videos can be played on LCD projector or PowerPoint slide can also be used for highlighting the ideas the presentation wishes to emphasis upon. તો મોટિવેશનલ વિડીયો તમે દેખાડો પ્રેઝન્ટેશનની વચ્ચે, અને ખાસ તમે જોયા પણ હશે ઘણા બધા પ્રેઝન્ટેશનની અંદર આ વિડીયો દેખાડવામાં આવે છે, બરાબર છે. તો આવા વિડીયો છે, બરાબર, એ બતાવી અને તમે સામેવાળી વ્યક્તિને, સાંભળનાર વ્યક્તિને તમે ઘણું બધું રાહત આપી શકો છો, બરાબર, અથવા તો સમજાવી શકો છો, મોટિવેટ કરી શકો છો, રાઈટ. તો 3.2 મુદ્દો જે છે એને આપણે અહીંયા સુધી અત્યારે રાખશું. આજનું લેક્ચર છે એ આપણે અહીંયા પોઈન્ટ નંબર 3.2 છે ત્યાં સુધી આપણે કમ્પ્લીટ કરીને રાખશું. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અહીંથી આગળ વધશું કે નેક્સ્ટ ટોપિક જે છે
બરાબર, ડેટા કલેક્શન એની આપણે વાત કરીશું. ત્યાંથી આપણું નેક્સ્ટ લેક્ચર જે ચાલુ થશે. ઓકે, ટિલ ધેન ગુડ બાય એન્ડ થેન્ક યુ.